जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। आपणे आगला पार्ट में कटिंग करता शीख्युं हतुं, हवे आपणे तेने स्टीच करीशुं। एमां पण हूँ तमने बे पार्ट में शीखवाड़ीश। एक जे आपणे पाछळनो भाग छे तेमां आपणे डिजाइन करवानी छे ते शीखवाड़ीश अने एक आगळनो पार्ट छे जे आपणे 4 टक्स वाळो ते पण अलग शीखवाड़ीश। पहेला जे आपणा पाछळनो भाग छे तेमां आपणे जे मेन फेब्रिक छे ते अर्धो अर्धो इंच वधारे राखीने कट कर्युं छे। तमे जोई शको छो આપણે અડધો અડધો ઇંચ વધારે છે તેને આપણે સ્ટીચ કરીશું। તમે જોઈ શકો છો આપણું જે અસ્તર છે તે જોઈન્ટ થઈ ગયું છે। હવે જે આ વધારાનું છે તેને આપણે કટ કરી લેશું। આપણે ટક્સના નિશાન કર્યા છે। 4.5 ઇંચ આ સાઈડ છે, 4.5 ઇંચ આ સાઈડ છે, આ વચ્ચેનું છે અને ઊભું પણ આપણે 4.5 ઇંચ લેવાનું છે। એક 4 ઇંચ અહીંયા નિશાન કરીશું અને એક 4 ઇંચ આપણે અહીંયા નિશાન કરીશું। સ્કેલથી આપણે નિશાન કરી લેશું। આપણું સીધું નિશાન થઈ ગયું છે। હવે આપણે અડધો અડધો ઇંચ બે સાઈડથી લેવાનું છે એટલે આપણો 1 ઇંચનો ટક્સ બનશે। ત્યાં પણ આપણે આ રીતે નિશાન કરી લેશું। આ સાઈડ પણ આપણે એવી રીતે નિશાન કરી લેશું। આપણે ગળાની પેટર્ન બનાવ્યા પહેલા આ ટક્સ લઈ લેશું। તમે જોઈ શકો છો આપણે બે સાઈડ ટક્સ લેવાઈ ગયા છે। હવે આપણે ઉપરથી એક ચાપ સિલાઈ મારી દેશું। હવે આપણે ગળામાં પેટર્ન બનાવવાની છે। આપણે આપણું ગળું જોઈ લેશું। જે આપણું ગળું છે તે 11.5 ઇંચ આવે છે। હવે આપણે એક પેપર કેનવાસ લેશું। એક આપણે 2.25 નિશાન કરી લેશું। અહીંયાથી 2.5 એક નિશાન લેશું। અહીંયાથી નિશાન કરી લેશું આપણે। પહેલા આપણે અહીંયાથી ગોળ ગળું કરવાનું છે આ રીતના। હવે ગોળ ગળું કર્યા પછી આપણે એક અહીં 10 ઇંચે નિશાન કરીશું। હવે આપણે અહીં શેપ આપવાનો છે।
હવે આપણે બહારની સાઈડ એક એક ઇંચથી નિશાન કરી લેશું. હવે આપણે આ કટ નથી કરવાનું, જે આ બહારનું છે તે જ કટ કરવાનું છે. આપણે આ એક અસ્તરનો કટકો હતો તે લીધો છે. હવે તેને આપણે આ રીતે રાખીશું. પહેલાં આપણે સીધી સિલાઈ મારવાની છે. અને ખાસ વાત, આપણે જે આ ગળું કટિંગ કરીને તમે મૂકી શકો છો એવું નથી આ વચ્ચેનો ભાગ કટ કરીને, પણ તમે આ રીતના કરશો તો તમને મૂકવામાં પણ સહેલું પડશે. અને જે આ કાપડ છે, ફેબ્રિક છે, આપણે આ જે પેપર કેનવાસ છે તે ખસશે પણ નહીં. આમાં તમારે ઇસ્ત્રી કરવાની પણ જરૂર નથી, તમને આમનામ પણ લગાવી શકો છો. હું તો હંમેશા આવી રીતના જ કરું છું. આ રીતના કરશો તો તમારે વધારે સારું. ચાલો આપણે શરૂ કરીએ. જે આપણે આ ડિઝાઇન છે, આ ડિઝાઇન દેખાય છે ત્યાં આપણે સિલાઈ મારવાની છે. હવે આપણે વધારે અડધો અડધો ઇંચ રાખીશું, બીજું બધું આ વધારાનું કટ કરી લેશું. આપણે આ રીતના નાના નાના કટ લગાવી લેવાના છે. અહીંયા પણ આપણે આ રીતના કટ કરી લેશું. હવે જે આપણું અસ્તર છે તેને આપણે આ રીતે વાળી લેશું. તમે જોઈ શકો છો આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે મેઇન ફેબ્રિકમાં મૂકીશું. હવે જે આપણું આ મેઇન ફેબ્રિક છે ત્યાં આપણે અહીંયા વચ્ચોવચ મોટી સિલાઈ મારી લેશું. આપણે અહીંયાથી અને અહીંયાથી આ દોરો કટ નથી કરવાનો. આ દોરો છે તેને આપણે છેલ્લે વધે તેટલા કાપડમાંથી ખેંચી લેવાનો છે. હવે તેને આપણે સીધું કરી લેશું. અને હવે જે આપણું ગળું છે તે જે આપણે આ સિલાઈ લીધી છે તેની માથે આ રીતે મૂકીશું. અહીંથી અહીંયા સુધી સિલાઈ કરવાની છે. અને જે આપણે ડિઝાઇન છે જેમ આપણે કરી હતી તેવી જ રીતના સિલાઈ કરી લેશું. હું તમને નિશાન કરીને સમજાવું છું. ચોકનું આપણે અડધો અડધો ઇંચ, આટલું અડધો અડધો ઇંચ રાખીને કટ કરવાનું છે. આમાં આપણે કાપા પાડવાના હોય છે, તે માટે અડધો અડધો ઇંચ રાખીને જ આ રીતના કટ કરવું. વચ્ચે પણ આ જ રીતના કરવાનું છે. હવે આપણે વચ્ચેથી કટ કરી લેશું.
વચ્ચે કટ કરવામાં ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા છેક સુધી આ રીતના કાપા પાડવાના છે. આપણી સિલાઈ ન કપાય એ રીતે અડધો અડધો ઇંચ રાખી અને કાપા પાડવાના છે, જેથી આપણું ગળું છે તે સરસ પલટશે. હવે આપણે ગળાને પલટાવશું. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે ધારી સિલાઈ મારવાની છે. અહીંયા આપણે એક સોનું બટન આવશે. ચાલો આપણે ધારી સિલાઈ મારી લઈએ. હંમેશા જ્યારે ડિઝાઇન બનાવો ત્યારે આ રીતના ફિક્સ કરીને ધારી સિલાઈ મારવી. મેં આ રીતના કાપડ પલટાવી લીધું છે, જેથી તમને સરસ દેખાય અને તમને સમજવામાં મજા આવે. તમે જોઈ શકો છો આપણી ધારી સિલાઈ લાગી ગઈ છે. હવે અહીંયા આપણે સિલાઈ નથી મારવાની, અહીંયા આપણે હાથ સિલાઈ કરીશું. અને મેં તમને કીધું હતું કે જે આ દોરો છે તેને આપણે કટ નથી કરવાનો, તેને આપણે આ રીતના ખેંચી લેવાનો છે. હવે આમાં હું હાથ સિલાઈ કરી લઉં છું, પણ હાથ સિલાઈ કેવી રીતે કરવી તે તમને હું આગલા વિડીયોમાં બતાવીશ. કેમ કે આમાં હું તમને બતાવીશ તો આ વિડીયો છે તે બહુ મોટો થઈ જશે. હવે આપણે પાઇપિંગ લગાવી લેશું. પાઇપિંગને આ રીતના કટ કરી લેવાની છે થોડી થોડી. તમે જોઈ શકો છો જે આપણા પાછળના ભાગની પેટર્ન હતી તે બનીને તૈયાર છે. આપણે આગલા ભાગ કેવી રીતના બનાવો તે તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ.